દશેરા પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે અને ત્યારે વડોદરા શહેરમાં તહેવારોની રોનક સ્પષ્ટ દેખાવા લાગી છે। વડોદરા શહેરના રાજમાર્ગો પર ફરતા ફેરિયાઓ દ્વારા રાવણના અદ્ભુત અને આકર્ષક પૂતળા વેચાતા નજરે પડી રહ્યા છે। મોટા રાવણ દહન કાર્યક્રમો સિવાય વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં નાના આયોજનો થવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે વડોદરા શહેર એક ગુજરાતની સાંસ્કૃતિક નગરીની ઉપરાંત સંસ્કારી નગરી તરીકે પણ દેશ અને દુનિયામાં જાણીતી છે। વડોદરા શહેરમાં તમામ તહેવારો ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે। નવરાત્રી પર્વે સ્થાનિક સમાજો તથા યુવા મંડળો દ્વારા ગલીઓ અને મેદાનોમાં વિશેષ કાર્યક્રમોની યોજનાઓ બનાવવામાં આવી રહી છે। ત્યારે સાંજે રાવણ દહન જોવા માટે મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ પોતાના બાળકો અને પરિજનો સાથે ઉપસ્થિત રહે છે। પૌરાણિક પરંપરા સાથે જોડાયેલા આવા કાર્યક્રમોમાં વડોદરામાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। ત્યારે દશેરા પર્વ નજીક આવતા જ બજારોમાં પણ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે રમકડા, શૃંગાર સામાન અને તહેવાર સંબંધિત વસ્તુઓ માટે નાના મોટા વેપારીઓએ પણ ખાસ સ્ટોક તૈયાર કર્યો છે। વડોદરા શહેરમાં પાછલા 2-3 વર્ષોથી જાહેર માર્ગો પર રાવણના અદ્ભુત અને આકર્ષક તૈયાર પૂતળા વેચાતા જોવા મળી રહ્યા છે, જે ખાસ કરીને કારીગરો દ્વારા બનાવવામાં આવે છે, જેનું સારું એવું વેચાણ પણ જોવા મળી રહ્યું છે, જેનાથી વડોદરા શહેરમાં આવનારા થોડા દિવસોમાં નાના મોટા સ્તરે અનેક રાવણ દહન નિહાળવા મળશે તેવી ધારણાઓ છે। धंधो डाले थे तो अभी आज बधाई पेपर है ना, दिल्ली से लाए एक आइटम हमारे दिल्ली से अब बड़ौदा में हमें नहीं रहता, हमारी छोकरी रहता है करीब बारिशा में तो घर वाले 3 વર્ષથી ધંધો કરે એને પર સારો ધંધો થયો એનો તો અમને કીધા કે મમ્મી પપ્પા તમે દિલ્હીથી અહીંયા આવતા રહો વડોદરામાં તો સારો ધંધો થતો તમારો પૈસા તમને સારા મળશે। અહીં લોકો છે ને વધારે માને કે રાવણને તો તમે આવતા રહ્યા, અમે દિલ્હીથી આવ્યા બનાવી રહ્યા हमारा धंधो में चाले 75 महीने से हम काम करिए। एक वस्तु हमने जोड़नी पड़े ना, नाक ना हाथ ना दांत ना बहुत मेहनत से ना में 3 महीना तक लगे 4 महीना पर लगे तो जाकर तैयार हमारा बन। તો આનું બધું મટીરિયલ તમે દિલ્હીથી લાવો છો? બધું મટીરિયલ અમારે દિલ્હીથી આવે। દિલ્હીથી લાવો છો, ઓકે। અને કેટલા સુધીમાં તમે આનું વેચાણ કરો છો? કેટલાથી